હેલો એવરીવન, વેરિટી પાથ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના ભાગની અંદર આપણે વાત કરીશું તો પ્રમેયની। જો પ્રમેયનું નામ છે થેલ્સનું પ્રમેય, જે પ્રમાણે પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય એ પણ 3 ભાગના અંદર પૂછાઈ શકે છે। એ જ પ્રમાણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય છે, અહીંયા થેલ્સનો પ્રમેય છે, એ પણ 3 રીતના પૂછાઈ શકે છે। એના અંદર 3 રીતના લખેલું હોય છે। જો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખે તો પણ જે અત્યારે ચલાવવામાં આવે છે એ પ્રમેય લખવાનો। જો થેલ્સનું પ્રમેય લખે તો પણ આપણે જે અત્યારે ચલાવવાના છે એ લખવાનો છે। એની જગ્યાએ કોઈ વિધાન આપેલું હોય કે જો કોઈ એક ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે। અહીંયા શબ્દ આવી જાય છે સમપ્રમાણ। એ સમપ્રમાણ આવે તો આપણને ખબર છે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખવાનું છે। તો આપણે ચાલુ કરીએ સમપ્રમાણતાના પ્રમેયની। તો સૌપ્રથમ આપણે શું કરીશું તો આકૃતિ દોરીશું। તમારે શું કરવાનું, નામ આપી દેવાનું A B C। ત્યારબાદ શું કરવાનું, આ BC છે એને સમાંતર એક બીજી રેખા દોરી દેવાનું, જેનું જ્યાં છેદે ત્યાં D અને E નામ આપી દેવાનું। આટલું દોર્યા બાદ તમારે પક્ષ ઉપર આવી જવાનું। શું કર્યું, પહેલાં ત્રિકોણ ABC દોર્યું, ત્યારબાદ BC ને સમાંતર શું દોર્યું, DE દોર્યું। હવે કોઈ પણ પ્રમેય હોય તો એના 3 વસ્તુ આવે, પક્ષ, ત્યારબાદ આવે શું સાધ્ય, અને પછી શું આવે સાબિતી। હવે પક્ષ એટલે કે તમને જે આપેલું છે, સાધ્ય એટલે કે તમારે જે સાબિત કરવાનું છે, સાબિતી તો આપણે પક્ષથી લઈને જે જર્ની કરીને સાધ્ય સુધી પહોંચીએ છીએ અને સાબિતી કહેવાય છે। હવે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આવે તો તમારે પ્રમેયનું પક્ષ લખવાનું રહેશે। થેલ્સનું પ્રમેય તો પણ પક્ષ આકૃતિ યાદ આવશે। હવે પક્ષ લખીએ તો અહીંયા જોઈએ તો હવે તમારે શું કરવાનું છે તો 2 શબ્દો પકડવાના, જો અને તો। જો પછી હોય અને પક્ષ કહેવાનું, અને તો પછી છે અને સાધ્ય કહેવાનું। પણ શરત કેટલી, તો તમારે શું કરવાનું તો એને ગાણિતિક ભાષામાં, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે, પછી તો ચાલુ થાય તો આટલું પક્ષ બનશે। એટલે કે આપેલું છે તમને, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો એક બાજુ સમાંતર ત્રિકોણની કોઈ એક બાજુ એટલે BC ને સમાંતર દોરેલી રેખા DE એ બાકીની 2 બાજુ કઈ AB અને AC ને ક્યાં છેદે છે તો D અને E બિંદુમાં છેદે છે, તો એ લખવાનું છે। તો અહીંયા લખો તો શું લખાય, ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલ રેખા એ કઈ AB અને AC, કઈ 2 બાજુ AB અને AC ને અનુક્રમે ક્યાં D અને E બિંદુમાં છેદે છે, ઈમાં છેદે છે। તો આ પતી ગયું પક્ષ। તમારે શું કરવાનું છે, જે ગણિતની વાત, જો ત્રિકોણની એટલે ત્રિકોણ ABC લીધો, સમાંતર બાજુ એટલે BC ને સમાંતર રેખા એ AB અને AC ને અનુક્રમિક ક્યાં છેદે છે, D અને Eમાં છેદે છે। તો પછી છે એ સાબિત કરવાનું, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ, બાજુ કઈ AB અને AC પર કપાતા રેખાખંડ કયા કયા તો A થી D અને D થી B, A થી E અને E થી C, આ 2 રેખાખંડોના ભાગ થઈ ગયા। તો તે બાજુથી કપાતા રેખાખંડ સમપ્રમાણમાં હોય, મતલબ કે તમારે સાબિત શું કરવાનું છે કે તો AD છે, ઉપરનો ભાગ કયો છે AD, તો નીચેનો ભાગ કયો થાય DB, બરાબર સામેની બાજુ શું છે તો AE, કારણ કે સમાંતર છે એટલે 2 ભાગ પડશે, ભાગ્યા નીચે કયો થશે EC। મતલબ કે તમારે આવું સાબિત કરવાનું છે। પક્ષ એટલે આપેલું છે, સાધ્ય એટલે આ જે કપાના છે રેખાખંડ A થી D ભાગ્યા D થી B, A થી E ભાગ્યા E થી C। હવે ધીમે ધીમે પક્ષ ઉપરથી સાધ્ય પર જઈએ તો હવે તમારે શું કરવાનું છે તો નવું તમારે દોરવાનું છે। તો B થી E ને જોડ દેવાના અને D થી C ને જોડ દેવાના। તો શું કર્યું, BE અને કઈ જોડ્યું તો CD ને જોડો, જોડાઈ ગયું। ત્યારબાદ શું કરવાનું તો લંબ દોરવાનો, અહીંયા એક લંબ દોરવાનો M અને અહીંયા એક લંબ દોરવાનો N। તો હવે જે આ તમે DM લંબ દોર્યો એ કોના ઉપર લંબ હશે, આખા AC ઉપર હશે। કોને આ લંબ હોય એ કોના ઉપર હોય, આખા ઉપર। તો DM લંબ શું થાય AC। તો મતલબ કે આપણે
લખીએ અહીંયા તો કે ડીએમ લંબ શું છે એસી અને બીજો કયો છે ઈએન લંબ કોના પર છે એબી ઉપર, ઈએન લંબ એબી થઈ ગયું. શું છે ઈએન છે લંબ કોના પર છે એબી ઉપર, આખી બાજુ પર થાય, અને ડીએમ પણ કોના પર છે આખી એસી બાજુ પર લંબ છે. હવે આપણે શું શોધવાનું છે તો એડી ભાગ્યા ડીબી એઈ ભાગ્યા એસી. હવે અહીંયા આપણે જોઈએ તો એક મોટું ત્રિકોણ છે ઉપરનું, ત્યારબાદ એક અહીંયા ત્રિકોણ બને છે, એક અહીંયા ત્રિકોણ બને છે, ખાસા બધા ત્રિકોણ બને છે. મતલબ કે અહીંયા આપણે જો આ શોધવું હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું પડે, અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે તમારે શું જોવાનું કે ડાબી બાજુ જોવાની. તો ડાબી બાજુ શું છે તો કે એડી ભાગ્યા ડીબી. એડી ક્યાં છે તો કે એ થી ડી આ રહ્યા, ડીબી ક્યાં છે તો કે આથી આ રહ્યા. તો આના અંદર બે ત્રિકોણ લેવાના, એક ઉપરનું મોટું ત્રિકોણ એડીઈ, અને અહીંયા ત્રિકોણ લઈએ આ બાજુ તો અહીંયા આ ત્રિકોણ લેવાનું બીઈ ડી. કયું ઉપરનું ત્રિકોણ નાનું એટલે કે ત્રિકોણ એડીઈ, અને નીચે કયું તો બીડીઈ. તો દરેકના અલગ અલગ ક્ષેત્રફળ શોધીએ. તો પહેલાં ઉપરનું શોધીએ તો એડીઈનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ. હવે તમે આની જગ્યાએ એમ પણ લખી શકો એડીઈનું ક્ષેત્રફળ, અથવા એકલું એડીઈ લખો તો પણ સમજણ પડી જાય કે એ શું છે ક્ષેત્રફળ જ છે. એડીઈ એટલે મતલબ કે એડીઈનું શું હશે ક્ષેત્રફળ. તો સૂત્ર શું થાય 1/2. ચલો એડીઈ એટલે કે મતલબ કે આ છે. હવે એડી બાજુ ક્યાં છે અહીંયા એડી છે, તો એડી શું થશે પાયો, અને વેધ શું થશે ઈએન. તો એડી ભાગ્યા શું થશે વેધ શું થશે તો કે ઈ એન. આ પાયો થશે અને આ છે વેધ થશે. એ જ રીતે નીચેથી કયું ત્રિકોણ લેવાનું બીડીઈ. તો કે બીડીઈ બરાબર શું લખાય એમાં પણ 1/2. ચલો હવે આમાં પાયો કયો થશે બીડીઈના અંદર. તો આપણે વાત કરીએ તો સમજવા માટે આ જે લંબ છે એ અહીંયા પણ લંબ હોઈ શકે, અહીંયા લંબ પણ એ થાય. એટલે મતલબ કે નીચેનો જે ત્રિકોણ છે એમાં પણ લંબ કયો થાય ઈએન જ થાય, કારણ કે આ લંબ છે એ આનો પણ લંબ છે, આખી બાજુનો પણ લંબ છે. તો મતલબ તો આ લખવું તો શું લખાય પાયો થશે ડીબી અથવા બીડી, અને વેધ થશે કયો ઈએન. જે ઉપર છે એનો એ જ વેધ અહીંયા થશે. થઈ ગયું. શું છે તો બીડી છે એ પાયો છે, વેધ ખાલી તમારે યાદ રાખવાનો છે જે ઉપર છે વેધ એ જ નીચે વેધ થશે. હવે તમારે શું કરવાનું છે તો એડી ભાગ્યા બીડીઈ કરી દેવાનું, કે એડીનો ભાગાકાર બીડીઈ સાથે કરી દેવાનો. શું કરીએ એડીને બીડીઈ સાથે ભાગી નાખીએ. તો કે એડીઈ ભાગ્યા બીડીઈ બરાબર શું લખાય ઉપર છે 1/2 એડી ભાગ્યા ઈએન, નીચે શું છે તો 1/2 બીડી ગુણ્યા ઈએન. ચલો ભાગાકારમાં સરખું સરખું નીકળે તો શું થશે તો કે અહીંયા 1/2 કેન્સલ, ઈએન કેન્સલ, તો વધે એ લખી દેવાનું. તો વધશે શું તો એડી ભાગ્યા બીડી કો અથવા ડીબી કો, તમે ડીબી લખી શકો છો. તો આનો નંબર આપીએ 1. શું કરીએ આપણે તો પહેલાં જે જોડી એ લખ્યું, જે લંબ બતાવી લખ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે તમારે એડી લાવવો છે અને ડીબી લાવવો છે. તો એડી માટે ઉપરવાળો ત્રિકોણ, નીચે માટે ડીબી માટે નીચેનો ત્રિકોણ. હવે શું કરશો આના અંદર તો પાયો એડી વેધ ઈએન, આના અંદર પાયો તો ડીબી થશે પણ વેધ કયો થશે ઉપર જે હતો એનો એ જ વેધ અહીંયા થશે. હવે આ પતી ગયું. હવે સામે જતા રહે એઈ અને ઈસી. તો એઈ એટલે કે આ લેવાનો છે, ઈસી એટલે કે આ લેવાનો. તો કયા કયા ત્રિકોણ તો ઉપર તો મોટો ત્રિકોણ હશે તો ત્રિકોણ એ ડીઈ. એડીઈનું ક્ષેત્રફળ શું થશે 1/2. હવે પાયો શું થઈ જશે હવે આ પાયો થશે એઈ ગુણ્યા વેધ કયો થશે હવે વેધ થશે ડીએમ.
ચલો એ જ પ્રમાણે હવે નીચેનો ત્રિકોણ લઈએ, જે પ્રમાણે આ ત્રિકોણ લીધો હતો એ જ પ્રમાણે હવે શું કહ્યું, આ ત્રિકોણ એટલે કે CDE ત્રિકોણ CDEનું ક્ષેત્રફળ. અહીંયા CDE લખો છો મતલબ થઈ ગયું કે એનું ક્ષેત્રફળ જ છે 1/2. ચલો પાયો કયો થશે હવે, EC. અને વેધ, જે વેધ ઉપર હતો એ જ વેધ અહીંયા આવશે, જે પ્રમાણે સામે થયું એ જ પ્રમાણે અહીંયા થશે. એટલે કે આ જે વેધ હતો એનો એ જ વેધ અહીંયા થશે, એટલે કે M પણ અહીંયા આવશે. તો શું લખાશે, EC ભાગ્યા વેધ કયો છે DM. આટલું લખાઈ ગયું. એટલે પછી આ બેનો વળી ગુણોત્તર કરીએ જે પ્રમાણે અહીંયા કરે છે. ADE ભાગ્યા CDE બરાબર 1/2 શું છે તો કે AE ભાગ્યા DM છેદમાં સામેવાળાને લખીએ EC ગુણ્યા DM. હવે શું કરીએ તો કે 1/2 1/2 કેન્સલ, DM કેન્સલ, જે વધ્યું એ સામે લખી દે તો શું છે તો AE ભાગ્યા EC. તો આના આપણે સમીકરણ 2, સમીકરણ 1 અને 2 મતલબ કે આપણે થઈ ગયું છે. હવે તમને ધોરણ 9ની અંદર એક પ્રમેય આવતો કે જ્યારે બે ત્રિકોણો એક જ પાયા ઉપર આવેલા હોય અને બે સમાંતર બાજુની વચ્ચે આવેલા હોય તો એ બંને ત્રિકોણો કેવા કહેવાય, તો એ બે ત્રિકોણો સરખા કહેવાય. જો બે ત્રિકોણો, કોઈ પણ બે ત્રિકોણો એ એક જ પાયા ઉપર આવેલા હોય, શું હું બોલું છું વિધાન યાદ રાખજો, જે તમારા ધોરણ 9ની અંદર આવે. બે ત્રિકોણો એક જ પાયા ઉપર આવેલા હોય, સમાંતર બાજુની વચ્ચે આવેલા હોય તો એ બે ત્રિકોણોનું માપ સરખું થાય. તો મતલબ કે અહીંયા વાત કરીએ કે આ જે ત્રિકોણ છે BDE, આપણે બ્લેકથી દર્શાય, આ સમજવા માટે આકૃતિ છે. તો અહીંયા શું સમજા, BDE એટલે કે એક આ ત્રિકોણ, પછી એક ત્રિકોણ આપણે આ લીધો હતો. હવે આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને એક જ પાયા કયા ઉપર આવેલા, DE ઉપર આવેલા છે. અને સમાંતર બાજુ કઈ કઈ BC અને DE ના વચ્ચે આવેલા છે, એટલે કે આ બંને શું થાય, સરખા. તો તમારે લખવું તો શું લખી શકાય, તો અહીંયા લખીએ કે ત્રિકોણ કયા BDE અને ત્રિકોણ કયો તો CDE એ એક જ પાયા, કયા પાયા ઉપર તો DE પર આવેલા છે, DE પર, અને કઈ સમાંતર બાજુ BC સમાંતર DE ના વચ્ચે આવેલ છે, BC સમાંતર DE ની વચ્ચે આવેલ છે. મતલબ કે પ્રમેય અહીંયા લાગુ પડે છે. BDE અને CDE એ બંને એક જ પાયા કયા ઉપર DE પર આવેલા છે અને સમાંતર બાજુ BC અને DE ની વચ્ચે આવેલા હોય તો એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય, સરખું થાય. મતલબ કે BDE બરાબર શું લખી શકાય, ત્રિકોણ CDE લખી શકાય. CD વગેરે રીતના લખી દઈએ આપણે, CDE થઈ ગયું. હવે જ્યારે બે ત્રિકોણ પરિણામ 1, 2 અને 3, હવે આ બે ત્રિકોણ કેવા છે, સરખા છે, મતલબ કે આ બંને પણ કેવું થાય, સરખું. તો સાબિતી શું થઈ જાય તો કે AD ભાગ્યા DB સામે કયું છે AE ભાગ્યા EC. આ તમારે શું થઈ ગયું, સાબિતી થઈ ગઈ. સાબિતી સરળ છે, ફક્ત તમારે યાદ રાખવાનું, ગણતરી થોડી પેલી છે. શું કર્યું, સૌ પ્રથમ આકૃતિ દોરી, સમાંતર જે પક્ષ સાથે લખી દો, જોડ્યું, લંબ દોર્યા, ત્યારબાદ શું કર્યું, ત્રિકોણનું ક્ષેત્રફળ લેવાનું. અહીંયા AD છે તો પાયો AD આવે એ ત્રિકોણ લેવાનું, DB છે મતલબ કે પાયો DB આવે, ખાલી ઉપર જે વેધ છે એ જ રીતે વેધ બનશે, કારણ કે ઉડાડવું પડશે એટલા માટે. સેમ પ્રોસેસ સામે કરી દેવાની. પછી શું કરી દેવાનું, પ્રમેય વાપરવાનો છે જે ધોરણ 9ની અંદર હતો કે બે ત્રિકોણ જે છે એ એક જ પાયા ઉપર અને બંને સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તો બંને શું થાય, એનું સરખું થાય. મતલબ કે AD બરાબર AE ભાગ્યા EC લખી શકાય છે. અહીંયા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એ સરળ છે, સ્ટેપ વાઇઝ ગણવાનો છે, જે પ્રમાણે દાખલો ગણાય છે એ પ્રમાણે. હવે આના રિલેટેડ જે દાખલા આવતા હોય એની પ્રેક્ટિસ કરી લઈએ. તો તમારે આના અંદર એમ લખ્યું છે કે આકૃતિ 6.17 એટલે કે અહીંયા એક આકૃતિ આપેલી છે, એમાં DE સમાંતર BC છે, એટલે કે DE ના સમાંતર શું છે તો કે BC છે. તમને જે આપેલું છે પહેલામાં EC શોધવાનું છે, પહેલું છે આના અંદર EC,
મતલબ કે E થી C એટલે કે આટલેથી આટલું શોધવાનું છે. હવે તમારે કારણે આટલેથી આટલું માપ આપેલું છે, આટલેથી આટલું પણ આપેલું છે, આ પણ આપેલું છે, આ પણ આપે. તો સમપ્રમાણતાનો હાલ અત્યારે વાત કરીએ આગળ એ જ પ્રમાણે શું વાપરી શકાય કે એડીના છેદમાં શું આવે ડીબી, કારણ કે સરખું છે એમાં. સામે શું આવે એઈના છેદમાં ઈસી. ચલો જે માપ આપેલું એડી કેટલા આપેલા છે 1.5, ડીબી કેટલા આપેલા છે તો કે 3, એઈ કેટલા છે તો કે 1 અને ઈસી શું છે શોધવાના છે. ચોકડી ગુણાકાર કરો તો ઈસી સામે જશે તો 1.5 નીચે આવશે, 3 ઉપર જશે તો ઈસી બરાબર 3 એકા 3 અને 1.5 નીચે આવશે. તો ઈસી બરાબર શું લખી શકાય તો 3ના ડબલ કરે તો 1/2. અહીંયા આપણે વાત કરીએ 3 છે 15ની આપણે ઉપર 10 લખી શકાય, પોઈન્ટ કાઢો તો હવે શું લખાય 3 × 5 = 15 અને 5 × 2 = 10. તો ઈસી બરાબર કેટલા મળશે તો 2. સમજ પડી? એ શું લખ્યું 3ના છેદમાં દોઢ હતા, 15 નહીં, શૂન્ય ક્યાં મૂકી 10 ઉપર મૂક્યા, 3 × 5 એટલે 15 અને 5 × 2 = 10 એટલે ઈસીનું માપ મળી ગયું. સેમ પ્રોસેસ અહીંયા છે. એથી ડી નથી આપેલા, જ્યારે આટલેથી આટલું આપેલું છે, આ પણ આપેલું છે અને આ પણ આપેલું છે. આ બંને શું છે સમાંતર હોય તો આપણે એડી શોધવાના છે. તો શું લખાય એડી ભાગ્યા ડીબી બરાબર એઈ ભાગ્યા ઈસી. જે આપેલું છે એડી શોધવાના છે. ડીબી તમને આપી દીધા 7.2, એઈ તમને આપી દીધા 1.8, ઈસી આપી દીધા 5.4. એડીને કરતા બનાવો તો 7.2 ક્યાં જતા રહેશે સામે. તો એડી બરાબર શું લખાય પોઈન્ટ નીકાળી દઈએ તો 18 વધે, પોઈન્ટ કાઢી દઈએ તો 72 વધે. આ બંનેના પોઈન્ટ એક એક એટલે 100 લખાય. નીચે 54 છે એના પોઈન્ટ ક્યાં જશે ઉપર, 1 0 કેન્સલ, 18 તારી 54. પછી અહીંયા ઉડાડીએ તો 7 3 × 2 = 6, 1 અને 3 × 4 = 12 એટલે 24/10. તો શું વધે 2.4 એડી મળી ગયા. આપણે જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શીખ્યા એના રિલેટેડ આપણે અહીંયા દાખલાની વાત કરી. અહીંયા જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય હતો એ જે સાબિતી એના રિલેટેડ આપણે દાખલા ગણ્યા. સમપ્રમાણતાનું મૂળભૂત પરીક્ષાની અંદર પાયથાગોરસનો પ્રમેય, પ્રતિપ્રમેય જો ના હોય તો પણ અહીંયા આવે છે. આ ચેપ્ટરના અંદર આપણે પ્રમેય બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્રમેય 4 માર્ક્સનો પરીક્ષામાં આવે છે અને એ આપણે પૂરેપૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા તમને જે પ્રમેય સરળતાથી તમને આવડી જાય, તમે બુકમાં જોશો એના કરતાં અહીંયા જોશો તમને સરળતાથી સમજણ પડી જશે. અહીંયા આપણે થેલ્સનું પ્રતિપ્રમેય આજની વિડીયોમાં જોયું. આજની વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ.